નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ. તો આજે આપણે બટાકામાંથી એકદમ એવી ટેસ્ટી અને ચટાકેદાર નવી વાનગી બનાવીશું. તો તેની રેસીપી આપણે નિહાળી લઈશું. અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને મારા નાના વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. તો ચલો આપણે જોઈ લઈએ. તો આપણે કઢાઈ મૂકી છે અને એની અંદર સોજી લીધેલી છે 250 જેટલી, અને એ કમ્પ્લીટ રીતે આપણે શેકી લઈશું બરાબર. અને આપણે કાઢી લઈશું હવે. અને કઢાઈની અંદર આપણે તેલ અંદર ઉમેરીશું. તો 3 ચમચી જેટલું આપણે તેલ અંદર ઉમેરવાનું છે. અને એની અંદર આપણે 1 ચમચી રાઈ લઈ લઈશું. તો રાઈ આપણી એકદમ સરસ થઈ ગઈ છે. તો આપણે એના અંદર લસણ લઈ લઈશું. 1 ચમચી લસણ લીધું છે અને ઝીણું કટ કરેલું છે. અને આદું લીધું છે આપણે ઝીણું કટ કરીને. અને હિંગ લઈ લઈશું આપણે થોડી. બરાબર મિક્સ કરી લઈશું. તો એની અંદર આપણે લીમડો છે એ લઈ લઈશું આપણે 4-5 પત્તા. તો લીમડો બી થઈ ગયો છે આપણો સરસ રીતે. એના અંદર લીલા મરચાંનો મસાલો છે એ આપણે અંદર ઉમેરીશું. તો આપણે 2 ચમચી જેટલો લીલો મસાલો લીધો છે. અને આપણે તીખો મસાલો લીધો છે. મરચાં તીખા છે લીલા. અને એ પણ આપણે કમ્પ્લીટ રીતે બધું મિક્સ કરી લઈશું. તો બધું આપણે મિક્સ કરી લીધું છે. તો મીઠું લઈ લઈશું થોડું પ્રમાણસર. એ પણ બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે. એની અંદર આપણે પા ભાગ જેટલી હળદર લઈ લઈશું. એ પણ બરાબર મિક્સ કરી લેવાનું છે આપણે. તો કમ્પ્લીટ રીતે બધું મિક્સ કરી લીધું છે. અને એના અંદર આપણે પાણી અંદર ઉમેરી લઈશું. તો આપણે કમસે કમ 3 ગ્લાસ જેટલું અંદર પાણી અંદર ઉમેર્યું છે આપણે. અને સરસ રીતે આપણે ઉકળવા દઈશું. તમે જોઈ શકો છો પાણી એકદમ સરસ રીતે ઉકળી ગયું છે. તો એની અંદર આપણે આ બટાકાની છીણ કરેલી છે અને આવી રીતે કમ્પ્લીટ ધોઈને આપણે એના અંદર ઉમેરી લઈશું. તો બટાકાની છીણ આપણે અંદર ઉમેરી લીધી છે અને આપણે 5 મિનિટ માટે થવા દઈશું. તો જોઈ શકો છો 5 મિનિટ થઈ ગઈ છે અને સરસ રીતે આપણા બટાકા બી છીણ એકદમ સરસ રીતે થઈ ગઈ છે. તો મીઠું થોડુંક હજુ આપણે લઈ લઈશું. અને બરાબર મિક્સ કરી લેવાનું છે. અને કોથમીર છે એ થોડીક આપણે અંદર ઉમેરી લઈશું. તો કોથમીર પણ આપણે એવી રીતે ઉમેરી લેવાની છે. અને પણ બરાબર મિક્સ કરી લેવાનું છે. અને આપણે સોજી શેકી લેતી એ અંદર ઉમેરી લઈશું બરાબર. તો બધી સોજી આપણે અંદર ઉમેરી લીધી છે અને બરાબર આપણે ફટાફટ આપણે મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો બધું મિક્સ થઈ ગયું છે. તો આપણે 5 મિનિટ માટે એને થવા દઈશું. તો આપણે એને ઢાંકી દઈશું હવે. તો 5 મિનિટ આપણે થઈ ગઈ છે. તો હવે આપણે નીચે ઉતારી લઈશું એને અને ઠંડુ કરવા માટે મૂકી દઈશું. તો આપણે એક થાળો લઈ લેવાનો છે. એની અંદર જે આપણે બનાવેલો છે મસાલો એ બધો અંદર ઉમેરી લઈશું. અને તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે ઠંડુ થવા આવી ગયું છે એકદમ જ. અને આની અંદર આપણે હવે બધું મિક્સ કરવાનું છે. થોડું ગરમ છે તો સેજ આપણે થવા દઈશું અને થોડુંક તેલ અંદર ઉમેરી લઈશું. તો આપણે એની અંદર થોડોક કોર્નફ્લોર પાવડર છે એ ઉમેરીશું. તો આપણે કમસે કમ 3 ચમચી જેટલો આપણે કોર્નફ્લોર પાવડર લીધેલો છે. અને બધું મિક્સ કરી લઈશું આપણે આવી રીતે. તો તમે જોઈ શકો છો આપણું એકદમ સરસ રીતે બધું મિક્સ કરી લીધેલું છે. અને આપણે એનો લુવો લીધેલો છે બનાવીને. અને આપણે મોટી સાઈઝની આપણે વણી લઈશું. થોડુંક તેલ લગાવી લઈશું પહેલા. અને આવી રીતે આપણે જાડી વણવાની છે, બહુ પાતળી નથી કરવાની. અને આજુબાજુથી આપણે કટ કરી લઈશું એને. તો તમે જોઈ શકો છો આપણે આજુબાજુથી આપણે કટ કરી લીધું છે.
અને વચ્ચેથી આપણે કટ કરીશું અને સાઈડ પર પાછું આપણે વચ્ચેથી જ કટ કરવાનું છે. તો એવી રીતે આપણે કમ્પ્લીટ રીતે બધા કરી લેવાના છે આવી રીતે. અને તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું આપણે. તેલ ગરમ થવા દઈશું હવે. તો તેલ ગરમ થઈ ગયું છે આપણું. અને એકદમ સરસ રીતે આપણે એને ગુલાબી થાય ત્યાં સુધી તળાવવા દઈશું. તો તમે જોઈ પણ શકો છો એકદમ સરસ રીતે તળાય છે આપણા. તો એકદમ કમ્પ્લીટ રીતે તમે જોઈ શકો છો ગુલાબી જેવા થઈ ગયા છે. તો હવે આપણે એને કાઢી લઈશું હવે. તો આપણો આ બટાકાનો એકદમ ટેસ્ટી આપણો નાસ્તો રેડી થઈ ગયો છે. તો તમે જોઈ પણ શકો છો એકદમ સરસ રીતે સોફ્ટ છે અંદરથી અને ઉપરથી એકદમ ક્રિસ્પી છે. તો આપણે એને સોસ સાથે ખાઈ શકીશું અને આપણે કોઈ પણ ચટણી સાથે ખાઈ શકીએ છીએ. અને આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.